હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 2 વર્ગીકરણ વિશ્વ એમાં વાયરસ વિશે આપણે જોઈશું. વાયરસ માટે આપણે જોઈએ તો વાતાવરણમાં મુક્ત રીતે એ સ્ફટિકમય અને નિષ્ક્રિય રચના ધરાવે છે, પણ કોઈ સજીવના સંપર્કમાં આવે ત્યારે એ સજીવના જીવરસનો ઉપયોગ કરીને પ્રજનન અને વંશવૃદ્ધિ કરે છે. એટલે એને સજીવ અને નિર્જીવને જોડતી કડીરૂપ ગણવામાં આવે છે. આ જે વાયરસ છે એ અકોષીય સજીવો છે, એટલે કોષ રચના ધરાવતા નથી. ખરેખર અહીં આપણે સજીવના લક્ષણ એટલે બધા અન્ય યજમાન એના જીવરસનો ઉપયોગ કરીને એ પ્રજનન અને વંશવૃદ્ધિ કરે છે, એટલે એને સજીવ કહેવાય. પણ ખરેખર વાતાવરણમાં મુક્ત રીતે એ સ્ફટિકમય અને નિષ્ક્રિય જીવન જીવે છે. તેઓ જીવંત કોષોની બહાર નિષ્ક્રિય અને સ્ફટિકમય રચના ધરાવે છે. જ્યારે એ યજમાન કોષમાં ચેપ લગાડે ત્યારે તેઓ યજમાન કોષના વ્યવસ્થા તંત્રનો ભાગ બની આપમેળે જ સ્વયંજનિત થઈ યજમાનને મારી નાખે છે. એટલે દાખલા તરીકે મોટાભાગના જે વાયરસ છે, બેક્ટેરિયા એનો યજમાન તરીકે ઉપયોગ કરે. તો વાયરસ જ્યારે બેક્ટેરિયાની સપાટી પર જોડાય છે ત્યારે પોતાના જનીન દ્રવ્યને બેક્ટેરિયામાં દાખલ કરે છે અને બેક્ટેરિયાના કોષરસનો ઉપયોગ કરીને, એટલે કે યજમાન એના કોષરસનો ઉપયોગ કરીને એ પછી સ્વયંજનિત થઈ અનેક એમાંથી વાયરસ બનાવે છે અને પ્રક્રિયાના અંતે એ યજમાનને મારી નાખે છે. આમ વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી સમાન છે. અને અહીંયા 2 માર્કનો પ્રશ્ન પૂછાશે વૈજ્ઞાનિક સમજૂતી સ્વરૂપે કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી સમાન છે. આગળ જોઈએ આપણે તો સૌ પ્રથમ લુઈ પાશ્ચરે વાયરસનો જે અર્થ છે ઝેરી રસાયણ તરીકે એણે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીજે ઇવાનોવ્સ્કી એણે 1892માં કેટલાક સૂક્ષ્મજીવોને તમાકુના કિરમિર રોગ એના રોગકારક સજીવ તરીકે ઓળખાવ્યા. એનો અર્થ કે તમાકુના કિરમિર રોગ માટે જવાબદાર કોણ છે, અથવા કોણે એને તમાકુના કિરમિર રોગ તરીકે ઓળખાવ્યા? ઇવાનોવ્સ્કી. 2 રીતે અહીંયા પ્રશ્ન એમાં આવી શકાય છે. હવે આ વાયરસના આપણે લક્ષણો લઈએ તો તેઓ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ સરળતાથી પસાર થઈ શકે છે, એટલે કે તેઓ અતિ સૂક્ષ્મ કદ ધરાવે છે. અને MW બેઝેરીને કે 1898માં તમાકુના રોગગ્રસ્ત છોડો એનું નિષ્કર્ષણ કરીને તમાકુના છોડને ચેપ લગાડે તેવા રસાયણને ચેપકારક જીવંત રસાયણ તરીકે ઓળખાવ્યું. અને WM સ્ટેનલી એણે 1935માં દર્શાવ્યું કે વાયરસ એ સ્ફટિકમય હોઈ શકે છે અને તે સ્ફટિકો મુખ્યત્વે પ્રોટીનના બનેલા હોય છે. એટલે કે વાયરસનો દેહ છે એ પ્રોટીનમય સ્ફટિકના બનેલા હોય છે. આ વાયરસ ચોક્કસ યજમાન કોષની બહાર હોય ત્યારે નિષ્ક્રિય હોય છે અને આ વાયરસ અવિકલ્પી પરોપજીવી છે. એની રચના આપણે લઈએ તો વાયરસ એની ફરતે પ્રોટીનનું બનેલું આવરણ હોય છે, જેને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે છે. જોઈ શકીએ આપણે અહીંયા. અને અંદરના ભાગમાં એનું જે જનીન દ્રવ્ય છે એ DNA અથવા RNAનું બનેલું હોય છે. એની આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ કે આ જે બતાવ્યું છે અહીંયા ફરતે પ્રોટીનનું આવરણ,
અને એની અંદરના ભાગમાં જનીન દ્રવ્ય જે ડીએનએ કે આરએનએ સ્વરૂપમાં હોય છે. કેપ્સિડ પ્રોટીન આવરણ આપણે ટોબેકો મોઝેક વાયરસ TMVમાં પણ જોઈ શકીએ છીએ અહીંયા. અને એની અંદરના ભાગમાં આ જનીન દ્રવ્ય તરીકે આરએનએ. તો જનીન દ્રવ્ય તરીકે ડીએનએ અથવા આરએનએ બેમાંથી કોઈ પણ એક હોઈ શકે. તેમાં પ્રોટીનનો બનેલો આવરણ આના બે ભાગો જોઈએ આપણે તો ષટકોણ આકારનું શીર્ષ અને પૃચ્છનો ભાગ હોય છે અને પૃચ્છની ફરતે પૃચ્છ તંતુઓ આવેલા હોય છે. ગ્રીવાનંદના ભાગમાં જનીન દ્રવ્ય તરીકે આપણે જોઈએ ડીએનએ અથવા આરએનએ આવેલું હોય છે. કોઈ પણ વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય, પણ ડીએનએ અને આરએનએ બંને સાથે હોતા નથી. તો વાયરસમાં જે જનીન દ્રવ્ય છે આ જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયો પ્રોટીન એટલે કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું સંયોજન, અને આ જે જનીન દ્રવ્ય છે એ ચેપી છે. વનસ્પતિઓમાં જે ચેપ લગાડે છે તેવા વાયરસ સિંગલ શૃંખલામય આરએનએ ધરાવે છે. એક શૃંખલામય આરએનએ, જેને સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. પણ જ્યારે પ્રાણીઓમાં ચેપ લગાડતા વાયરસમાં એકલ અથવા બેવડી શૃંખલામય આરએનએ અથવા બેવડી શૃંખલામય ડીએનએ હોય છે. તો આ રીતે વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં જે ચેપ લગાડતા વાયરસ છે એ જનીન દ્રવ્ય જુદા જુદા ધરાવે છે. વનસ્પતિમાં એકલ શૃંખલામય આરએનએ છે, જ્યારે પ્રાણીઓમાં ચેપ લગાડતા વાયરસ એમાં એકલ અથવા તો બેવડી શૃંખલામય આરએનએ અથવા તો બેવડી શૃંખલામય ડીએનએ હોય છે. જ્યારે બેક્ટેરિયા વાયરસ અથવા આપણે એને બેક્ટેરિયોફેજ વાયરસ કહીશું કે જે બેક્ટેરિયાને ચેપ લગાડતા વાયરસ એ સામાન્ય રીતે બેવડી શૃંખલામય ડીએનએ વાયરસ છે. બેક્ટેરિયોફેજ વાયરસ એ બેવડી શૃંખલામય ડીએનએ વાયરસ છે. તો અહીંયા આપણે વાયરસની રચના જોઈ ગયા કે એની ફરતે આવેલું પ્રોટીનનું આવરણ એને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ કેપ્સિડ એ કેપ્સોમિયર તરીકે ઓળખાતા નાના નાના ઉપ એકમોનું બનેલું હોય છે, જે આપણે આકૃતિમાં જોઈ ગયા. અને આ જે કેપ્સિડ જનીન દ્રવ્યની ફરતે આવેલું છે એટલે ન્યુક્લિક એસિડને એ સુરક્ષિત કરે છે. આ જે પ્રોટીનનું આવરણ જે કેપ્સોમિયર જે કુંતલમાં એ ગોઠવાયેલું હોય છે અથવા બહુ સપાટીય ભૌમિતિક સ્વરૂપમાં જ ગોઠવાયેલું હોય છે. વાયરસ એ સજીવના કેટલાક ગુણ ધરાવે છે, જેવા કે સજીવની અંદર આપણે જોઈ ગયા પોતાના જેવા જ નવા સજીવ સર્જવાનો ગુણ છે. તે રીતે વાયરસ પોતાના જેવા જ નવા વાયરસ સર્જવાનો ગુણ ધરાવે છે, પરંતુ વાયરસ એ કોષનું બંધારણ ધરાવતા નથી. ઉપરાંત તેઓ તેમાં કોઈ ચોક્કસ ઉત્સેચક પણ ધરાવતા નથી. પરિણામે વાયરસને કોષ સ્તર કરતાં નીચલા સ્તરમાં મૂકવામાં આવે છે. આમ વાયરસ એ જીવનના દરવાજે ઊભેલા માનવામાં આવે છે. ઘણા બધા રોગો વાયરસને કારણે થાય છે. એના ઉદાહરણ આપણે લઈએ શરદી અથવા એને આપણે ઇન્ફ્લુએન્ઝા તરીકે ઓળખીશું, ગાલપચોડિયું, શીતળા, વિષાર્પિકા અને શરદી સાથેનો જે ચેપી તાવ, આવા રોગો વાયરસને કારણે થાય છે. એ ઉપરાંત માનવીની અંદર એક નાઈલાજ જે રોગ છે એઇડ્સ, AIDS એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એ પણ એક પ્રકારના વાયરસથી થાય છે અને વાયરસ છે HIV હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. તો અહીંયા
એક માર્કમાં પૂર્ણ નામમાં પૂછાય છે એઇડ્સ, AIDS, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. અને જે વાયરસથી થાય છે એ વાયરસનું નામ છે HIV, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. વનસ્પતિઓમાં મોઝેઇક રચના, ટોબેકો મોઝેઇક વાયરસ આપણે જોઈ ગયા, પર્ણવલન, પર્ણકુંચન, પાંડુવર્ણ, શિરાસ્પષ્ટતા, વામનતા અને કુંઠિત વૃદ્ધિ જેવા રોગોના ચિહ્નો વાયરસને કારણે જોવા મળે છે. પાંડુરંગ એટલે આપણે જોઈએ, પાંડુવર્ણ એટલે પર્ણ પીળા પડી જવાની જે ક્રિયા છે એને પાંડુવર્ણ પર્ણ તરીકે ઓળખવામાં આવે. પીળા પડી જાય, નબળા પડી જાય એટલે પર્ણ વહેલા ખરી પડે છે. તો અહીંયા બે પ્રકારના વાયરસની આકૃતિ બતાવેલી છે. પહેલી જે આકૃતિ છે ટોબેકો મોઝેક વાયરસ TMV, ફરતે કેપ્સિડ એટલે કે પ્રોટીનનું આવરણ અને જનિદ્રવ્ય તરીકે RNA. અને બીજું છે બેક્ટેરિયોફેજ વાયરસ કે જે બેક્ટેરિયા પર પરોપજીવી જીવન ગુજારે છે. ષટકોણ આકારનું શીર્ષ અને પૃચ્છ બે ભાગો ધરાવે, પણ તે પૃચ્છ તંતુ એના આવરણ આવેલા હોય છે. તો આ થઈ ગયો વાયરસ. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન એના જેવો જ 2 માર્કમાં પૂછાય છે વિરોઇડ્સ. વિરોઇડ્સ જે વાયરસ કરતાં પણ નાના કદના છે અને બટાકામાં, ત્રાકમાં એ ગ્રંથિ રોગ એ ઉત્પન્ન કરે છે. તો 1971માં ટીઓ ડાયનરે એક નવા ચેપી રોગકારકો શોધી કાઢ્યા કે જે વાયરસ કરતાં પણ નાના કદના હતા અને બટાકામાં ગ્રંથિલ રોગ માટે જવાબદાર હતા. તેને વિરોઇડ્સ તરીકે ઓળખવામાં આવે. તેમાં મુક્ત RNA જોવા મળે છે. RNA એટલે જનિદ્રવ્ય છે. વાયરસમાં આપણે જોઈએ કે જનિદ્રવ્યની ફરતે કેપ્સોમિયર પ્રોટીનનું બનેલું આવરણ જોવા મળે છે, જેને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે. જ્યારે આ વિરોઇડ્સની અંદર વાયરસમાં હોય તેવું પ્રોટીન આવરણ એટલે કે કેપ્સિડનો અભાવ હોય છે. તેથી તેને વિરોઇડ્સ નામ આપવામાં આવ્યું છે. આ વિરોઇડ્સમાં RNAનો જે અણુભાર છે એ ઓછો હોય છે. મોલેક્યુલર વેઇટ, અણુભાર ઓછો હોય છે. અને માનવીમાં અલ્ઝાઇમરનો જે રોગ છે એ વિરોઇડ્સને કારણે થાય છે. તો અહીંયા 2 પ્રશ્ન આવી ગયા. વિરોઇડ્સને કારણે કયા રોગો થાય? તો બટાકામાં, ત્રાકમાં ગ્રંથિલનો રોગ, અને માનવીમાં અલ્ઝાઇમર રોગ માટે કોણ જવાબદાર છે? તો પણ એમાં આવશે વિરોઇડ્સ. ખ્યાલ આવી ગયો? તો 1 માર્કના પ્રશ્ન અથવા 2 માર્કમાં વિરોઇડ્સ વિશે આવે છે. હવે આપણે પ્રશ્ન લઈએ અને એ છે લાઇકેન. તો લાઇકેનની શોધ સૌ પ્રથમ વૈજ્ઞાનિક તલસાણે કરી હતી. 1 માર્કમાં પૂછાય છે પેલા કયા સમૂહ સાથે કયો વૈજ્ઞાનિક સંકળાયેલો છે. લાઇકેનની શોધ તલસાણે કરી હતી. અને લાઇકેન એ સહજીવનનું ઉત્તમ ઉદાહરણ છે. તેમાં લીલ અને ફૂગના ઘટકો વચ્ચે સહજીવન જોવા મળે છે. અને લાઇકેનના અભ્યાસને લાઇકેન વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો નિશ્ચિત પ્રકારની લીલ અને નિશ્ચિત પ્રકારના ફૂગના સહજીવનથી રચાતી રચના એને લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. હવે જો લાઇકેન કઈ જગ્યાએ વસવાટ કરે છે, એનું નિવાસ સ્થાન આપણે જોઈએ તો લીલ અને ફૂગ છે બંને આપણે જોઈએ કે પાણી અથવા ભેજવાળા સ્થાને જોવા મળે છે. એ જ રીતે લાઇકેન પણ ભીના અને ભેજયુક્ત વસવાટમાં જોવા મળે છે. એની રચના આપણે લઈએ તેમાં લીલ અને ફૂગ 2 સજીવો વચ્ચે સહવાસ જોવા મળે છે. તો ખૂબ મહત્વનો પ્રશ્ન છે. લીલના જે ઘટકો છે એમાં
એને ફાઇકોબાયોન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને ફૂગના ઘટકોને માઇકોબાયોન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ફૂગના ઘટકો ફાઇકોબાયોન્ટ નથી. લીલના ઘટકો, લાઇકેનની રચનામાં આવેલ લીલના જે ઘટક છે એને ફાઇકોબાયોન્ટ તરીકે ઓળખવામાં આવે અને ફૂગના ઘટકોને માઇકોબાયોન્ટ તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં ફાઇકોબાયોન્ટ એ સ્વયંપોષી છે, કારણ કે લીલના ઘટક છે અને લીલ હરિત દ્રવ્ય ધરાવે છે, એટલે પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરે છે. જ્યારે ફૂગ વિષમપોષી છે, કારણ કે આપણે જોઈ ગયા કે ફૂગની અંદર હરિત દ્રવ્યનો અભાવ છે, પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરી શકતી નથી. તો અહીંયા સહજીવન જોવા મળે. તો બે સજીવો સાથે વસવાટ કરતા હોય અને બંને સજીવો એકબીજાને મદદરૂપ થતા હોય તેવા જીવનને સહજીવન કહે છે. તો અહીંયા લીલ જોઈએ આપણે, તો એ પ્રકાશ સંશ્લેષણથી ખોરાક ઉત્પન્ન કરે છે, પોતાના માટે પણ એ ખોરાક બનાવે છે અને તૈયાર ખોરાક ફૂગને પણ આપે છે. તો લીલને કારણે ફૂગને કયો લાભ થયો? તો લીલ જે ખોરાક બનાવે છે એ ખોરાકનો ઉપયોગ ફૂગ પણ કરે છે, એટલે લીલને લાભ થઈ ગયો. હવે ફૂગને કયો લાભ થાય લીલને? તો ફૂગ એ વાતાવરણમાંથી પાણી અને પોષક તત્વોને શોષીને લીલને પૂરા પાડે છે. તો લીલને વસવાટ માટે પાણીની જરૂર છે, પોષક તત્વોની જરૂર છે. તો ફૂગ વાતાવરણમાંથી ભેજનું શોષણ કરી, પાણીનું શોષણ કરી અને પોષક તત્વોનું શોષણ કરીને લીલને પૂરા પાડે. તો લીલને પોષક તત્વો અને પાણી મળી રહે છે, જ્યારે ફૂગને ખોરાક મળે છે. તો આ રીતે બે જાતિના સજીવો સાથે વસવાટ કરે છે, બંને એકબીજાને મદદરૂપ થાય છે. આવા જીવનને સહજીવન તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રજનન લઈએ આપણે, તો લાઇકેન એમાં કણીય બીજાણુ અને પલિદ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. એ ઉપરાંત ફળકાય તરીકે ઓળખાતી વિશિષ્ટ રચનાથી એ લિંગી અંગો અને નરધાની અને માદાધાની ઉત્પન્ન કરી લિંગી પ્રજનન પણ કરે છે. તો લિંગી પ્રજનન માટે લાઇકેનમાં કઈ વિશિષ્ટ રચના જોવા મળે છે? 1 માર્કનો પ્રશ્ન મહત્વનો, અને એને ફળકાય તરીકે ઓળખવામાં આવે છે. હવે એના જે ફળકાય છે તે આકારને આધારે જુદા જુદા નામે ઓળખાય છે. જે કપ આકારના છે તેને એપોથેસિયમ તરીકે ઓળખવામાં આવે અને ચંબુ આકારના છે એને પેરીથેસિયમ કહે છે. તો 1 માર્કનો પ્રશ્ન અહીંયા મહત્વનો થઈ ગયો. અહીંયા ફળ આકાર, કપ આકાર એને એપોથેસિયમ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે જે ફળકાય ચંબુ આકારના હોય તેને પેરીથેસિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ લાઇકેનના પ્રકાર આપણે જોઈએ, તો બાહ્ય સ્વરૂપને આધારે લાઇકેનના 3 પ્રકાર છે. તો અહીંયા પણ 1 માર્કનો પ્રશ્ન પૂછી શકાય. લાઇકેનના 3 પ્રકાર શાને આધારે પાડવામાં આવે છે? તો બાહ્ય સ્વરૂપને આધારે, અથવા પ્રશ્ન ફેરવીને પૂછાય, બાહ્ય સ્વરૂપને આધારે લાઇકેનના કેટલા પ્રકારો છે? તો 3 પ્રકારો છે. પર્ણાભ લાઇકેન, પત્રમય લાઇકેન અને ક્ષુપિલ લાઇકેન. દાખલા તરીકે સ્ટ્રેગ્યુલા, પાર્મેલિયા, દગડફૂલ એટલે કે ઉષ્ણિયા, એ બધા લાઇકેનના ઉદાહરણો છે. અને એક વિશિષ્ટતા એની આપણે જોઈએ કે લાઇકેન એ ખૂબ જ સારા પ્રદૂષણ સૂચકો છે. કઈ રીતે? તો અહીંયા 2 માર્કનો પ્રશ્ન વૈજ્ઞાનિક સમજૂતીમાં એ પણ પૂછાય છે, જે આપણે વૈજ્ઞાનિક સમજૂતીમાં પાછળથી પણ જોઈશું. તો જે વિસ્તારમાં પ્રદૂષણની માત્રા વધારે હોય તો તેવા પ્રદૂષિત વિસ્તારમાં આ લાઇકેન વિકાસ પામતા નથી. જ્યારે પ્રદૂષણની માત્રા ઓછી હોય તો લાઇકેનની માત્રા પણ ઓછી જોવા મળે, અને અપ્રદૂષિત વિસ્તારમાં લાઇકેનનું પ્રમાણ વધારે હોય છે. એટલે લાઇકેન એનું પ્રમાણ એને આધારે એ વિસ્તાર પ્રદૂષિત છે કે નહીં તેની માહિતી મેળવી શકાય છે. તેથી તેને ખૂબ જ સારા પ્રદૂષણ સૂચકો તરીકે ઓળખવામાં આવે છે. 2 માર્કનો મહત્ત્વનો પ્રશ્ન છે, યાદ રાખજો, જે વૈજ્ઞાનિક કારણ તરીકે પૂછાય છે કે લાઇકેન ખૂબ જ સારા પ્રદૂષણ સૂચકો છે.
તો જ્યાં પ્રદૂષણની માત્રા વધારે હોય એવા પ્રદૂષિત વિસ્તારમાં લાઇકેન વિકાસ પામતે નથી. પ્રદૂષણની માત્રા ઓછી હોય તો લાઇકેનનો વિકાસ ઓછો થાય, અને પ્રદૂષણની માત્રા નહીં હોય, નહીવત હોય તો ત્યાં લાઇકેન વધુ વિકાસ પામે છે. આમ કુદરતમાં લાઇકેન એકલાને જોઈએ તો તેનામાં બે ભિન્ન પ્રકારના સજીવો સંકળાયેલા છે તેવી કોઈને કલ્પના પણ થઈ શકતી નથી. બે સજીવો એકબીજા સાથે ફાઇકોબાઇન્ટ અને માઇકોબાઇન્ટ એવી રીતે સંકળાયેલા છે એક એકમ સ્વરૂપે કે એ બે પ્રકારના સજીવો હશે એની કલ્પના પણ થઈ શકતી નથી. તો આ રીતે લાઇકેન એ સહજ જીવન એનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે. તો આ થઈ ગયું લાઇકેન. હવે આપણે એક તફાવત જોઈ લઈએ. આ તફાવત 2 થી 3 માર્કમાં પૂછાય છે. મોનેરા અને પ્રોટિસ્ટા. તો સૌથી પહેલાં તો આપણે વર્ગીકરણ વખતે જોઈ ગયા છીએ કે મોનેરામાં આદિકોષ કેન્દ્ર ધરાવતા સજીવોનો સમાવેશ થાય છે. આદિકોષ કેન્દ્ર એટલે એમાં પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હોય, માત્ર ન્યુક્લિયો પ્રોટીનના પુંજ સ્વરૂપે જનીનદ્રવ્ય હોય, એની ફરતે કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે. કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકાનો પણ અભાવ હોય છે, અને તેના કોષ રસમાં પટલમય વિવિધ અંગિકાઓનો પણ અભાવ હોય છે. એ ઉપરાંત એમાં ખાસ જે એક લક્ષણ છે એમાં રિબોઝોમનું કદ એ વારંવાર પૂછાયેલું છે કે આદિકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમનું કદ કેટલું હોય છે. તો આ જે રિબોઝોમ વિશે આપણે જોઈ ગયા કે એનું જે કદ છે સ્વેડબર્ગ એકમમાં મપાય છે. તો મોનેરા આદિકોષ કેન્દ્રી છે એટલે એમાં રિબોઝોમ 70 સ્વેડબર્ગ પ્રકારના છે, જ્યારે પ્રોટિસ્ટા જે સુકોષ કેન્દ્રી સજીવમાં આવે છે એમાં 80 સ્વેડબર્ગ પ્રકારના છે. તો આ એક માર્કનો ખાસ પ્રશ્ન આ આપણે યાદ રાખવાનો છે. બીજા આપણે લઈએ તો અહીંયા લક્ષણ છે તો કોષ કેન્દ્ર બાબતમાં લક્ષણ તો અહીંયા મોનેરાની અંદર પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર છે, જ્યારે પ્રોટિસ્ટાની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર છે. કદ બાબતમાં લઈએ તો મોનેરાના સજીવો પ્રમાણમાં કદમાં ખૂબ નાના છે, જેવા કે 0.1 થી 5 માઇક્રોમીટર જેટલા, જ્યારે પ્રોટિસ્ટાના સજીવો કદમાં મોટા હોય 10 થી 100 માઇક્રોમીટર જેટલા હોય છે. બંનેની કોષ દિવાલ બાબતમાં આપણે લઈએ તો કોષ દિવાલમાં આ જે મોનેરા અથવા એમાં મોટેભાગે બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. એની જે કોષ દિવાલ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી હોય છે, જ્યારે પ્રોટિસ્ટામાં સમાવિષ્ટ બધી વનસ્પતિઓ છે એની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. હલનચલન માટેની રચના કસા આપણે જોઈએ તો કસા મોનેરાના બધા સજીવમાં હોવી જરૂર નથી, પણ જો હોય તો એક હોય છે, અને પ્રોટિસ્ટામાં જો હોય તો 11 સૂત્રીય હોય છે. ફરતે કવચ જોઈએ તો મોનેરાની અંદર એકાકી હોય, જ્યારે એની અંદર પ્રોટિસ્ટાની અંદર બેવડું હોય. રિબોઝોમ આપણે જોઈ ગયા 70S પ્રકાર મોનેરાની અંદર, જ્યારે કોષરસીય રિબોઝોમ આમાં 80S પ્રકારના હોય છે. રસધાનીનું લક્ષણ આપણે લઈએ તો અહીંયા પટલમય રસધાનીનો અભાવ છે, જ્યારે અંદર આ પ્રોટિસ્ટાના સજીવોની અંદર પટલમય રસધાની હાજર હોય છે. કોષ વિભાજન બાબતમાં આપણે લઈએ તો પ્રોટિસ્ટાના મોનેરાના સજીવોની અંદર અસંભાજન પ્રકારનું કોષ વિભાજન કે જેમાં પ્રોટીનના બનેલા ત્રાક તંતુઓ એમાં જોવા મળતા નથી, જ્યારે પ્રોટિસ્ટાના સજીવોમાં ત્રાક તંતુઓનું નિર્માણ થાય છે, જેને કારણે સંભાજન પ્રકારનું કોષ વિભાજન થાય છે. પ્રજનનમાં આપણે જોઈએ લિંગી પ્રજનન તો મોનેરાના સજીવો મોટે ભાગે લિંગી પ્રજનનનો કરતા નથી, અભાવ છે મોટે ભાગે, જ્યારે આમાં લિંગી પ્રજનન જોવા મળે. અર્ધસૂત્રી ભાજન તેનો અભાવ છે, આની અંદર અર્ધસૂત્રી ભાજન જોવા મળે છે. અને કોષરસમાં પટલમય અંગિકાઓ લઈએ તો અહીંયા મોનેરાના સજીવમાં પટલમય વિવિધ અંગિકાઓની ગેરહાજરી હોય છે, જ્યારે પ્રોટિસ્ટાના સજીવમાં કોષરસમાં પટલમય વિવિધ અંગિકાઓ આવેલી હોય છે. તો આ એક મહત્ત્વનો જે તફાવત થઈ ગયો મોનેરા અને પ્રોટિસ્ટા એની વચ્ચે.
આવો જ બીજો એક તફાવત આપણે લઈ લઈએ તો આસ્કોકાર્પ અને બેસિડિયોકાર્પ, જે આપણે આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસમાં જોઈ ગયા છે, તેમાં પહેલો રચના અથવા બંધારણ જોઈએ આપણે તો આસ્કોકાર્પનું બંધારણ સરળ છે, આનું વિસ્તૃત બંધારણ છે. એની બીજાણુધાની જે રચના છે, બીજાણુધારક રચના આસ્કી તરીકે ઓળખાય છે, જ્યારે બેસિડિયોકાર્પમાં બેસિડિયા તરીકે ઓળખાય છે. પટલમાં એટલે રચના લઈએ આપણે તો આસ્કો મોટે ભાગે પટલ વિહીન હોય છે, જ્યારે બેસિડિયમ મોટે ભાગે પટલ વિહીન અથવા તો પટલયુક્ત પણ જોવા મળે છે. એની જે સ્થાન છે ક્યાં સર્જાય છે તો આસ્કોકાર્પ અંતઃજનક છે, જ્યારે બેસિડિયોકાર્પ બાહ્યજનક છે. અને છેલ્લે બીજાણુની સંખ્યા આપણે જોઈએ તો આસ્કોકાર્પમાં 8 છે, બેસિડિયોકાર્પમાં 4 બીજાણુ જોવા મળે છે. તો આ તફાવત થઈ ગયો આસ્કોકાર્પ અને બેસિડિયોકાર્પ. થેન્ક યુ ઓલ.